નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં આજે આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 2 હાઉ મેની નીડ યુ એની અંદર એક્ટિવિટી 3નો અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરની અંદર લાસ્ટમાં આપણે જોયું હતું 7, 8, 1 બ્લોની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા હતા. છેલ્લો લાસ્ટ પેરેગ્રાફમાં જોયું હતું કે ગોપાલે પૂછ્યું કે પહેલાં કોઈએ તેઓને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. રાજાએ ઉત્તર આપ્યો, હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. તું બહાદુર છે, તે એક ઘામાં 7 મારી નાખ્યા. રાક્ષસો માત્ર 2 જ છે, તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. ત્યાંથી આપણે આગળ બાકી છે તે જોઈએ. ગોપાલ knew he was not able to catch or kill the giants. હવે ગોપાલ ન્યૂ એટલે ગોપાલ જાણતો હતો કે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. ટુ બી એબલ એટલે સક્ષમ હોવું. એટલે ગોપાલ ન્યૂ he was not able to catch or kill the giants. ગોપાલ પોતે જાણતો જ હતો પોતાની જાતને કે તે રાક્ષસોને પકડી કે મારી નાખવા માટે સક્ષમ નથી, કારણ કે ગોપાલે તો જલેબી પર બેઠેલી માખીઓને એક ઘામાં 7ને મારી નાખી. એ સાચી વાત તો રાજાને ખબર હતી નહીં, અને ખોટા વખાણમાં ગોપાલે પણ પોતે હા પાડી દીધી કે હા, પોતે આ કાર્ય કરી શકશે. આગળ બટ એટલે કે પરંતુ. ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ. વર્ડ્સ મિનિંગમાં લખો હાઈ હોપ એટલે ઊંચી આશા, ફ્રોમ હિમ. હાઈ હોપ્સ એટલે ઊંચી આશા. હવે બટ એટલે પરંતુ. ધ કિંગ અને ધ પીપલ, પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી કે ગોપાલ 2 રાક્ષસોને મારી નાખશે, એટલે કોઈ પણ પ્રશ્ન રાજ્યની અંદર રહેશે નહીં. He thought for a long time. હવે થોટ એ ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ રૂપ થશે ક્રિયાપદનું મૂળ ટુ થિંક એટલે વિચારવું. વર્ડ્સ મિનિંગમાં લખો ટુ થિંક એટલે વિચારવું. હી એટલે તે, થોટ ફોર અ લોંગ ટાઈમ. લોંગ ટાઈમ એટલે લાંબો સમય, તેને લાંબો સમય વિચાર્યું. ધેન એટલે પછી. હી એટલે તે, વેન્ટ આઉટ ઇન સર્ચ. હવે ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં. કોની શોધમાં? રાક્ષસોની શોધમાં. ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ, રાક્ષસોની શોધમાં. ધેન એટલે પછી તે રાક્ષસોની શોધમાં નીકળી પડ્યો અથવા બહાર ગયો. હી વન્ડરેડ હિયર એન્ડ ધેર. હવે વન્ડરેડ એ ભૂતકાળનું રૂપ છે, મૂળ ક્રિયાપદનું રૂપ ટુ વોન્ડર એટલે રખડવું અથવા ભટકવું. વોન્ડરેડ એટલે અહીંયા આપણે થશે વોન્ડરેડ હિયર એન્ડ ધેર, તે આમ તેમ રખડ્યો. હી વોન્ડરેડ હિયર એન્ડ ધેર, તે આમ તેમ રખડ્યો. હી રોમેડ એ ભૂતકાળનું રૂપ અને મૂળ ક્રિયાપદનું રૂપ થશે ટુ રોમ. હવે રોમ્ડ છે એ ભૂતકાળનું રૂપ છે, પણ મૂળ ક્રિયાપદનું રૂપ ટુ રોમ એટલે રખડવું તો ભટકવું. અને વોન્ડર્ડ એ પણ ભૂતકાળનું રૂપ છે. બેયનું મિનિંગ રખડવું ભટકવું થાય છે. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો, તે આમ તેમ રખડ્યો. આગળ હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. વર્ડ્સ મિનિંગમાં લખો માઉન્ટેન એટલે પહાડ અથવા પર્વતો, અને વેલી એટલે ખીણ. અહીંયા વેલીઝ પણ વેલી એટલે ખીણ. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. પરંતુ હી ફેલ, પરંતુ તે નિષ્ફળ ગયો. આખા પેરેગ્રાફનું ગુજરાતી કરીએ બાળકો. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. માણસને પોતાની કાબેલિયતની પોતાને ખબર હોય છે,
એવી રીતે ગોપાલ પણ પોતાની જાતને જાણતો હતો કે તે રાક્ષસોને પકડી શકશે કે મારી શકવામાં સક્ષમ નથી. પરંતુ રાજા અને લોકોની તેની પાસે મોટી આશા હતી. તે લાંબો સમય વિચાર્યું પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. તે આમ તેમ રખડ્યો. ટુ વન્ડર્ડ, રખડવું અથવા ભટકવું. તે આમ તેમ રખડ્યો. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. આગળનો પેરેગ્રાફ બાળકો. After some days he was going through the forest. After some days એટલે થોડા સમય પછી, અથવા થોડો ટાઈમ પછી, અથવા after some days કેટલાક દિવસો પછી, થોડા દિવસો પછી. He was going through the forest. કેટલા દિવસો પછી તે જંગલમાંથી, હવે થ્રુ એટલે આસપાસ થશે, જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. He saw the giants there. ત્યાં તેને રાક્ષસોને જોયા. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી અથવા જંગલની બાજુમાંથી અથવા આસપાસથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેને રાક્ષસોને જોયા. They were under a tree. હવે ફોરેસ્ટ એ વર્ડ્સ મિનિંગ થશે, લખો બાળકો. ફોરેસ્ટ એટલે જંગલ. આગળ, તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ હોઝ સ્ક્રેડ. હવે સ્ક્રેડ છે એ ભૂતકાળનું રૂપ છે, પણ મૂળ ક્રિયાપદનું રૂપ ટુ બી સ્કેડ, ડરી જવું અથવા બી જવું. તેવી જ રીતે ગોપાલ હોઝ સ્ક્રેડ, ગોપાલ ડરી ગયો. He said to himself એટલે તે મનમાં બોલ્યો અથવા પોતાની જાતને કહ્યું, ઓહ, the giants are really huge. વર્ડ્સ મિનિંગમાં લખો huge એટલે પ્રચંડ, વિશાળ અથવા કદાવર, મોટી કાયાનો, huge વિશાળ. વર્ડ્સ મિનિંગમાં લખી શકો. ઓહ, the giants are really એટલે ખરેખર, huge એટલે વિશાળ. તે મનમાં બોલ્યો, અરે, રાક્ષસો ખરેખર વિશાળ છે. They look cruel. વર્ડ મિનિંગ્સમાં લખો બાળકો, ક્રૂલ એટલે ઘાતકી. They look એટલે દેખાય છે, ક્રૂલ એટલે ઘાતકી દેખાય છે. ટુ, તેઓ ઘાતકી પણ દેખાય છે. આગળ, The task is really tough. ટફ વર્ડ્સ મિનિંગમાં લખો અને પેલું એની આગળ ટાસ્ક લખો. ટાસ્ક એટલે કામ અને બીજું વર્ડ્સ મિનિંગ એના પછી લખો ટફ એટલે કઠિન કે મુશ્કેલ. I can't fight with them. ફાઇટ વર્ડ્સ મિનિંગમાં લખો લડવું. I can't fight with them. હું તેઓની સામે લડી શકું તેમ નથી. આ કામ ખરેખર કઠિન છે. હું તેઓની સામે અથવા સાથે લડી શકું તેમ નથી. આખા પેરેગ્રાફનો વર્ડ્સ મિનિંગ કરીએ બાળકો. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેણે રાક્ષસોને જોયા. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ ડરી ગયો. તે મનમાં બોલ્યો, અરે, રાક્ષસો ખરેખર વિશાળ છે. તેઓ ઘાતકી પણ દેખાય છે. આ કામ ખરેખર કઠિન છે. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. આગળ બાળકો. He thought for a while, I will try. He thought એટલે વિચાર્યું. તેણે થોડો સમય વિચાર્યું. I will try. હું પ્રયત્ન કરીશ. He said to himself. તેણે પોતાની જાતને કહ્યું. He thought for a while, I will try. He said to himself. તેણે થોડો સમય વિચાર્યું. હું પ્રયત્ન કરીશ, તે મનમાં બોલ્યો. He threw એ ભૂતકાળનું રૂપ છે. મૂળ ક્રિયાપદનું રૂપ થ્રો
ટુ થ્રો એટલે ફેંકવું, વર્ડ્સને લખો થ્રો એટલે ફેંકવું. હી થ્રુ સમ સ્ટોન્સ, સમ એટલે થોડા, સ્ટોન્સ એટલે પથ્થરો. હી થ્રુ સમ સ્ટોન એટ ધેમ એન્ડ હાઇડ, હાઇડ એટલે હિડ એ ભૂતકાળનું, ટુ હાઇડ એટલે સંતાવવું, બિહાઇન્ડ એટલે પાછળ. He threw some stones at them and hid himself behind a tree. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યો અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. તેણે થોડો સમય વિચાર્યું, હું પ્રયત્ન કરીશ. તે મનમાં બોલ્યો. તેણે તેઓની તરફ એટલે રાક્ષસોની તરફ પથ્થર ફેંક્યો અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other, "Did you throw stone at me?" એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, શું તે મારી ઉપર પથ્થર ફેંક્યો? The other replied, "No, I didn't. You did it." બીજાએ ઉત્તર આપ્યો, ના, મેં પથ્થર ફેંક્યો નથી, તે પથ્થર ફેંક્યા. He shouted, તે બરાડી ઉઠ્યો. He shouted, બરાડી ઉઠ્યો. Why did you? તે શા માટે? જો બાળકો, તેણે થોડો સમય વિચાર્યું કે ગોપાલે થોડો સમય વિચાર્યું કે હું પ્રયત્ન કરીશ. તે મનમાં બોલ્યો. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. હવે ગોપાલે પથ્થર ફેંક્યો એટલે એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, શું તે મારા પર પથ્થર ફેંક્યા? બીજાએ ઉત્તર આપ્યો, ના, મેં પથ્થર ફેંક્યા નથી, તે પથ્થર ફેંક્યો. તે બરાડી ઉઠ્યો. તે શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીએ. તમે જોઈ શકો છો નીચે ચિત્રમાં કે બે રાક્ષસો છે અને પાછળ ગોપાલ વૃક્ષની પાછળ સંતાયેલો છે. આજે ચલાવ્યું તેનું ગુજરાતી કરી લે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી, પરંતુ રાજા અને લોકોની તેની પાસે મોટી આશા હતી. તે લાંબો સમય વિચાર્યું પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. આમ તેમ રખડ્યો, તે પર્વતો ખીણમાં ભટક્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. ત્યારબાદ બીજો પેરેગ્રાફ હતો. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેણે રાક્ષસોને જોયા. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ ડરી ગયો. મનમાં બોલ્યો, અરે, રાક્ષસો ખરેખર વિશાળ છે. તેઓ ઘાતકી પણ દેખાય છે. આ કામ ખરેખર કઠિન છે. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. પરંતુ તેણે થોડો સમય વિચાર્યું. હું પ્રયત્ન કરીશ, તે મનમાં બોલ્યો. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, શું તે મારા પર પથ્થરો ફેંક્યા? બીજાએ ઉત્તર આપ્યો, ના, મેં નથી ફેંક્યા, તે પથ્થરો ફેંક્યા. તે બરાડી ઉઠ્યો. તે શા માટે? અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો. આજે મેં તમને જે કીધું કે આ વર્ડ્સ મિનિંગમાં તમારે લખવાનું છે, તમારે એ હોમવર્કની અંદર ફેરબુકની અંદર લખી લેવું. હવે જે બાકી રહે 7, 8, 1 ગ્લોમાં એ આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું.